નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 વિષય ગણિત એનું ચેપ્ટર નંબર 10 બીજગણિતીય પદાવલી, એમાં સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 6. ચાલો સૂચના જોઈ લઈએ છીએ કે શું કીધું છે આપણે. બરાબર, સૂચનામાં એવું કીધું છે કે નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે કહેવાની છે. હવે એકવાર તો તમને એ ખબર હોવી જોઈએ કે સજાતીય પદ કોને કહેવાય, સજાતીય પદો કોને કહેવાય અને વિજાતીય પદો કોને કહેવાય. જો તમને આ બે વસ્તુની ખબર હોય તો તમે નીચેના પ્રશ્નોના જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આપી શકો છો. તો એકવાર તો ખાસ આ વસ્તુ છે જે હું અહીં લખું છું એ તમે નોટ કરીને તમારી જે નોટબુક છે એમાં લખી લેવી વિદ્યાર્થી મિત્રો. હવે આ બે ની અંદર ડિફરન્સ શું હશે વિદ્યાર્થી મિત્રો? તો જો આ એક હું લાઈન લખું છું પછી તમને સમજાવું છું કે જે પદમાં અથવા તો જે પદાવલીમાં જે પદમાં ચલ અને ચલનો ઘાતાંક સરખો હોય તો તેવા પદોને સજાતીય પદો કહે છે. એ જ રીતે વિજાતીય પદોમાં શું હશે? તો જે પદોમાં ચલ અથવા ચલનો ઘાતાંક સરખો ન હોય તેવા પદોને વિજાતીય પદો કહે છે. જો આ બે વસ્તુ તમે સરખી રીતના સમજી લેશો તો તમને આવડી જશે. એટલે કે સજાતીય પદોમાં તમારે યાદ શું રાખવાનું છે? જો હું ખાલી અંડરલાઈન કરું ને એટલું શું, તો કે ચલ અને ચલનો ઘાતાંક કેવો હોય? સરખો. ચલ અને ચલની ઘાત કેવી હોય? સરખી. એમ ટૂંકમાં યાદ રાખેલો. આની અંદર ચલ અથવા ચલનો ઘાતાંક સરખો ન હોય. શું છે? સરખો હોય નહીં. અને આપણે ઉદાહરણ લઈએ. માની લો ઉદાહરણ લો તો તમને વધારે ખ્યાલ પડશે. માની લો કે હું બે પદ લખું છું, 7x² અને -4x². હવે આ બે પદો છે એને સજાતીય પદો કહેવાય કે વિજાતીય પદો કહેવાય એ તમારે કહેવાનું છે. અને સજાતીય પદો કહેવાય. કેમ સાહેબ? એનું કારણ એ છે કે આ બંને પદમાં ચલ કોણ છે? તો કે સાહેબ x છે. તો કે હા x છે. પછી એટલેથી જ સજાતીય પદ ના કહી દેવાય. બીજું શું ચેક કરવું પડે? x ની ઘાત જોવી પડે. આયા 2, આયા કેટલી છે? 2. તો આ પદોને કેવા કહેવાય? તો કે સજાતીય પદો કહેવાય. કેવા કહેવાય? સજાતીય. હજી એક ઉદાહરણ લખું છું હું આયા 50 અને 100. આ બે પદો કેવા હશે? તો કે આ પણ સજાતીય પદો હશે. કેમ? આમાં ચલ નથી અને ઘાતાંક નથી, પણ આ બંને પદો છે એને કેવા કહેવાય? અચળ પદ. કેવા કહેવાય? અચળ પદ. અને અચળ પદ આપણે આગળ ભણી ગયા છે. અચળ પદ એટલે એવા પદો કે જેમાં ખાલી શું તમને આપેલી હોય? સંખ્યા જ, એટલે કે ચોક્કસ કિંમત આપેલી હોય, એમાં કોઈ ચલ આપેલો હોય નહીં. તો આ બેને પણ કેવા કહેવાય? તો કે સજાતીય એટલે આમ જોવો ને કે સરખા પદ, અને વિજાતીય એટલે અલગ અલગ પદ. બરાબર, સજાતીય એટલે શું? સરખા પદ, અને વિજાતીય એટલે અલગ અલગ પદ. બસ, બીજું કઈ છે નહીં. અને બીજું ખાસ કે ભાઈ વિજાતીય પદ કોને કહેવાય? તો એના આપણે ઉદાહરણ જોઈ લઈએ. માની લો કે તમને એક આમ આપે 8x² -3x. તો જો આમાં શું યાદ રાખવાનું કે ચલ એ સરખા ના આવવા જોઈએ અને એની ઘાત પણ સરખી ના હોવી જોઈએ. એ બે માંથી કોઈ પણ એક થતું હોય ને તો એ વિજાતીય કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે તમે જોશું, અહીંયા ચલ x સાહેબ, તો અહીંયા ચલ x, તો આ તો સાહેબ કે સજાતીય થયું ના. ઘાત પણ જોવાની. અહીંયા ચલની ઘાત 2, અહીંયા કઈ ના હોય તો ઘાત કેટલી હોય? 1. તો 2 અને 1 સરખું કહેવાય? ના કહેવાય. તો આ કેવું પદ હશે? વિજાતીય પદ હશે. કેવા પદ હશે વિદ્યાર્થી મિત્રો? તો કે આ અલ્પ વિરામ છે, 8x² અલ્પ વિરામ -3x. બરાબર.
હજી એક આનું આપણે બીજું ઉદાહરણ લેવું હોય તો બીજું ઉદાહરણ પણ લઈ શકીએ છીએ, જેમ કે 5x અને 4y. જો અહીંયા તો ડાયરેક્ટ જ આપણે ખબર પડે છે. અહીંયા બે ચલની ઘાત અહીં કઈ ના હોય તો એક, અહીં કઈ ના હોય તો એક, ઘાત બેમાં કેવી છે? સરખી. પણ તમને ડાયરેક્ટ દેખાશે. શું દેખાશે? સાહેબ અહીંયા ચલ x છે ને અહીંયા ચલ શું છે? y. એટલા માટે ચલ અલગ અલગ હોય તો એને કેવા કહેવાય? વિજાતીય. અને જો ચલ સરખા હોય અને ઘાત પણ અલગ અલગ હોય તો પણ એને કેવા કહેવાય? વિજાતીય. એટલે કે સજાતીય થવા માટે ચલ પણ સરખા હોવા જોઈએ અને એની માથેની ઘાત છે એ પણ વિદ્યાર્થી મિત્રો કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો હવે આપણો આ ક્વેશ્ચન મને જ્યાં સુધી ખબર પડે છે ત્યાં સુધી હવે તમને આમાં વાંધો આવશે નહીં. ચાલો હવે આપણે આ ક્વેશ્ચનની શરૂઆત કરીએ, બરાબર? એટલે તમને સરળતાથી આવડી જાય. ચાલો હવે આ કાઢી નાખું છું, બરાબર? ચાલો હવે આપણે એના ક્વેશ્ચન જોઈ લઈશું. ચાલો જોઈએ એમાં પેલું કે ભાઈ સજાતીય પદો છે કે નહીં એ આપણે કહેવાનું છે, બરાબર? તો આ પેલું છે 1 અને 100. આ કેવા પદ છે વિદ્યાર્થી મિત્રો? કહેશો મને તમે? સજાતીય. કેવા છે? સજાતીય પદ છે કે નહીં? આમાં કઈ તમને એક્સપ્લેનેશન આપવાની જરૂર છે તો કે ના? ચાલો હવે જોઈએ આપણે બીજું. -7x 5/2 અને અહીંયા x. ચાલો આ પદ કેવા હશે વિદ્યાર્થી મિત્રો? તો કે આ પણ સજાતીય પદ છે. કેમ? તો કે સાહેબ આ બેયમાં ચલ x છે અને કઈ ના હોય તો ઘાત કેટલી કેટલી હોય? 1 1. અને એટલે કે ચલ પણ સરખા અને એની ઘાત પણ સરખી. તો કેવા પદો કહેવાય? તો કે ભાઈ સજાતીય પદો કહેવાય. સજાતીય પદ. તમારે એક કારણમાં લખવું હોય તો લખી નાખો કે બંને પદનો ચલ શું છે? x છે તથા ઘાત શું છે? 1. તેથી આ પદો કેવા છે? તો કે સજાતીય પદો છે, બરાબર? ચાલો હવે આપણે જોશું ત્રીજું. ચાલો ત્રીજામાં શું છે? તો -29x અને -29y. ચાલો જોતા જ ખબર પડશે કે આ પદ છે એ કેવું છે? તો કે વિજાતીય પદ છે. કેવું છે? વિજાતીય પદ. કેમ? તો સાહેબ અહીંયા ચલ x અને અહીંયા ચલ કયું છે? y. એટલે કે બંનેમાં ચલ અલગ અલગ હોવાથી આ કેવું થશે? વિજાતીય પદ થશે. આ પદો, બરાબર? ચાલો હવે એના પછીનું ચોથું. એની અંદર શું છે? 14xy અલ્પવિરામ 42yx. ચાલો વિદ્યાર્થી મિત્રો કેવા પદો થશે? વિજાતીય થશે ને? વિજાતીય ના હો, સજાતીય પદો થશે. કેવા થશે? સજાતીય પદો. કેમ સાહેબ સજાતીય પદો થશે? ભલે જો અહીંયા ચલ xy અને અહીંયા yx તો ભલે ને આડા અવળા આપ્યો યા ગુણાકારમાં આડા અવળા આપેલો હોય તો એનાથી કઈ ફરક પડશે નહીં, પણ તમારે આમ ટેલી કરવાનું છે. અહીંયા x છે તો કે અહીંયા x છે, આ છે. અહીંયા y છે તો અહીંયા y છે, આ છે. એટલે કે બંને પદ છે એના ચલમાં x અને શું છે? y. અને બધાની ઘાત સરખી છે. x ની ઘાત અહીંયા 1 તો અહીંયા x ની ઘાત 1, અહીંયા y ની ઘાત 1 તો અહીંયા પણ y ની ઘાત કેવી છે? 1. એટલે કે બંને પદમાં xy ચલ છે અને એ બંનેની ઘાત પણ કેટલી છે? 1 1 છે. તેથી આ પદો કેવા થશે? સજાતીય પદો થશે. ચાલો એટલે કે ચલ તમને આડા અવળા આપે તો એનાથી કઈ ફરક પડશે નહીં, કેમ કે ગુણાકારમાં તમે ગમે એમ આડું અવળું લખો તો કઈ ફરક પડશે નહીં. પાંચમું 4m² p અને 4mp². ચાલો વિદ્યાર્થી ધ્યાનથી જોઈને કહેશો કે આ પદ કેવા છે. જો બંનેમાં ચલ તો સરખા જ છે, m અને p છે તો કે હા. તો ખાલી ચલ સરખા હોય તો સજાતીય પદ કહી દેવાના? ના સાહેબ, એની ઘાત પણ જોવાની છે. ચાલો m ની 2 ઘાત, હા તો અહીંયા m ની કેટલી ઘાત છે? 1. તો m ની ઘાત સરખી છે નહીં તો p ની જોવાની નહીં. ભલે પછી p ની ઘાત સરખી હોય પણ m ની તો આપણે સરખી ના મળી ને, એટલે આ સજાતીય પદો છે નહીં. કેવા છે? વિજાતીય પદો. વિજાતીય પદો છે. ચાલો નેક્સ્ટ જોશું. નેક્સ્ટ છઠ્ઠું છેલ્લું કે 12xz અને 12x² અને z². જોતા જ ખબર પડે કેવા છે? તો ભાઈ વિજાતીય પદો છે. કેવા છે? વિજાતીય પદો. કેમ વિજાતીય? બેમાં ચલ તો સરખા છે પણ અહીંયા બંનેમાં ચલની 1 1 ઘાત છે, જ્યારે બીજા પદમાં ચલોની કેટલી ઘાત છે? 2 2 ઘાત. એટલે કે ઘાત સરખી છે નહીં. તો એ કેવા પદ હશે? વિજાતીય પદો હશે. હવે આપણે છઠ્ઠો ક્વેશ્ચન અહીંયા પૂર્ણ થયો.
સાથે સાથે આપણે 7મો ક્વેશ્ચન પણ લઈ લેશું, કેમ કે એ પણ સજાતીય અને વિજાતીય પદોને રિલેટેડ જ છે. અને 7મો પ્રશ્ન જેવો આપણો પૂર્ણ થશે એવું આપણું સ્વાધ્યાય 10.1 પણ કેવું થઈ જશે, પૂર્ણ થઈ જશે. ચાલો જોઈએ. સૂચના વાંચી કે નીચેનામાંથી સજાતીય પદ આપણે શોધી કાઢવાના છે. કેવા પદ શોધવાના છે? સજાતીય પદ શોધવાના છે. ચાલો તો હું અહીં લખું છું ઉપર સજાતીય પદ. ચાલો પહેલે આપણે કેમાંથી શોધશું? એ માંથી. એટલે હું અહીંયા શું લખું છું? એ. બરાબર. ચાલો આપણે શોધતા જઈએ અને લખતા જઈએ. ચાલો આમાં કઈ રીતે શોધવાનું? તમારે પહેલા પદેથી લેવાનું. પહેલું પદ શું છે? -xy નો વર્ગ. આ પદ છે. તો આવું ને આવું પદ, એટલે કે એવું ને એવું નહીં, સેમ ટુ સેમ જોવા નહીં મળે, પણ તમારે કેવું ગોતવાનું છે કે ભાઈ સજાતીય પદોની અંદર ચલ સરખા હોય અને ચલોની ઘાત પણ સરખી હોય. તો ચલમાં x અને y છે અને ઘાતમાં શું છે? x ની 1 ઘાત અને y ની કેટલી ઘાત? 2. તો એવું પદ ગોતવાનું છે. ચાલો જો આ પદમાં y અને x છે પણ x ની 2 ઘાત છે, આપણે તો કોની જોઈએ છે? y ની. તો જો આ રીતે તમને મળી ગયું, x ની 1 ઘાત અને y ની કેટલી ઘાત છે? 2. તો આપણે લખી શકીએ પહેલી જોડી કે -xy નો વર્ગ અને 2xy નો વર્ગ. તો હવે જે આપણે લખ્યા છે એ આમાંથી હું કાઢતો જાઉં છું, એટલે કે આપણે બીજા પદ શોધવામાં તકલીફ પડે નહીં. આ પહેલું પદ મળી ગયું. હવે આપણે બીજું પદ આનું એનું ગોતીએ. ચાલો બીજું પદ આ જે છે એ હું અહીં લખી નાખું, yx નો. હવે આની જોડી સાથેનું બીજું પદ તમારે ગોતવાનું છે. આની અંદર y એક વખત અને x કેટલી વાર હોય? 2 વખત. ચાલો એવું ગોતો. y એક વખત અને x 2 વાર. એવું છે? તમને ક્યાંય દેખાય છે? જોવો જોઈએ. y એક વખત અને x 2 વખત. આવી રીજો 20. ભલે x અને y આડા અવડા આપેલા છે પણ x ની કેટલી ઘાત છે? 2. તો અહીંયા છે તો કે હા. અને y ની કેટલી ઘાત છે? 1. તો એ થશે. તો હું લખી નાખું છું 20 x નો વર્ગ y. એટલે આપણે આ શોધ્યું અને આ શોધ્યું. ચાલો હવે જે વાહેના વૈધા છે એ જુઓ. 8x નો વર્ગ. ચાલો 8x નો વર્ગ. તો આની અંદર ચલ આપણે x અને ઘાત કેટલી છે? 2. એવું ગોતવાનું છે. આવી ગયું. તો આ 2 નીકળી ગયા હવે. એટલે આ શું છે? નિશાની સાથે લખવાની. માઇનસ છે તો માઇનસ. બરાબર. ચાલો હજી જોતી આપણે છે. હવે કોનો વારો આવ્યો? અહીંયા 7y. તો ચાલો 7y અને ખાલી y વાળું પદ ગોતવાનું છે. ખાલી y વાળું આ એક જ છે. જો દેખાય છે? ઈ શું છે? y. એટલે પતી ગયું આ. ચાલો હવે 5. હવે આ જે આપણે મળી ગયા છે એને દૂર કરી નાખીએ. બરાબર. આ રીતે. ચાલો હવે ખાલી x વાળું એટલે આનો વારો આવ્યો. ઈ શું છે? -100x. તો ખાલી x વાળું ગોતો જાય. ખાલી x વાળું છે તો ગાયું છે ભાઈ, પાછળ છે 3x. એટલે આ મળી ગયું. તો એ કયું હશે? 3x. ચાલો હવે છઠ્ઠું. હવે કોણ વધ્યું છે? વાંહે જો તો એક આ વધ્યું અને આપણે 6x નો વર્ગ વાળું રહી ગયું. કા એક. ઓકે. આ જો x ના વર્ગ વાળું છે તો એ આમાં આવશે. એ આમાં આવશે x ના વર્ગ વાળું. અને હું અહીં લખી નાખું છું આ 6x નો વર્ગ છે તો -6x નો વર્ગ. આમાં 3 પદો હતો. કેટલા પદો હતો વિદ્યાર્થી મિત્રો? ટોટલ 3. 1 2 અને 3. બરાબર. ચાલો એટલે આ હવે આપણે નીકળી ગયું. હવે કોણ વધ્યું? 2xy અને 11yx. ચાલો તો -11yx અને 2xy. બસ આ આપણે a વાળો દાખલો થઈ ગયો. હવે આપણે કયો કરવાનો છે? b વાળો કરવાનો છે. એ હું અહીંયા લખું છું b વાળો. બરાબર. એનું આપણે પહેલું ગોતીએ. ચાલો પહેલામાં શું છે? 10pq. એટલે હું પહેલા 10pq તો એમને લખી નાખું. અને ચાલો આની સાથે p અને q વાળું આવશે. ખાલી p અને q જોઈ. ભલે આડું આવડું છે પણ છે તો pq. હવે એક છે તો એક આવી 78pq. 3 પદ છે. કયા કયા છે? 3. તો 10pq પછી -7pq અને છેલ્લે આપણે કયું મળ્યું હતું? 78qp. બરાબર. ચાલો અને અહીંયા જો તમારે લખવું હોય, આપણે p અને q ને બેને ભેગા સરખા રાખ્યા છે પણ ઉમાં ખરેખર કઈ રીતે છે? પહેલે q છે અને પછી શું છે? p. બરાબર. એમાં વાંધો નહીં, મેં લખ્યું તો એ રીતનું પણ આપણે લખવું હોય તો લખી શકીએ. એટલે 3 વયા ગયા. હવે 7p વાળું આવ્યું. ચાલો 7p. તો હવે ખાલી p વાળા ગોતવાનું છે. એટલે આ તો મળી ગયું. હવે ખાલી p વાળું તમને બીજું ક્યાં દેખાય છે? તો એક તો આવી ગયું. એટલે અને
2405P. ચાલો હવે કે ખાલી P વાળું દેખાય છે ના, હવે કે ખાલી P વાળું છે નહીં. ચાલો હવે આપણે આવશે ત્રીજું, એટલે આપણું આ હોય. ચાલો હવે ખાલી Q વાળું 8 અને Q. ચાલો ખાલી Q વાળું તો એક અહીંયા મળ્યું -100Q. હવે એ કે છે જોઈ લ્યો ખાલી Q આવતું હોય એવું 100Q વાળું થઈ ગયું. Q P 40 P Q P બસ. હવે એ કે છે ને 8Q તો આપણે લખી નાખ્યો એટલે આને કેન્સલ કરી દઈશું. ચાલો હવે P અને Q અને બંનેની કેટલી ઘાત છે? 2 ઘાત. એટલે હવે આ આગળ આવશે IV માં -P નો વર્ગ Q નો વર્ગ અને બરાબર. ચાલો P અને Q બંનેની કેટલી ઘાત છે? 2 ઘાત. તો જો અહીંયા બંનેની 2 ઘાત છે એટલે 12 Q ની 2 ઘાત અને P ની ઘાત. એટલે આ આપણે લખી નાખી. ચાલો હવે કે છે એવા અહીંયા P ની ઘાત 2 છે પણ Q ની છે નહીં. અહીંયા Q ની ઘાત છે પણ Q ની 1 છે પણ P ની કેટલી છે? 2 એટલે એ પણ નહીં આવે. એટલે ચાલો આ 2 મળ્યું. ચાલો હવે આના સિવાય આમાં નથી. હવે પાંચમું ક્યાં ભેગા હતા આપણે? ખાલી -23 છે. કેટલા છે? -23. તો ખાલી સંખ્યા જ આપણે ગોતવાની છે. ખાલી સંખ્યા હોય એવું કયું છે? 41. એટલે આ બે નીકળી ગયા. -23 અને 41. આ કેવા પદો છે? અચળ પદો. કેવા છે વિદ્યાર્થી મિત્રો? અચળ પદો. ચાલો હવે છઠ્ઠું. હવે આપણે ગોતતા ગોતતા ક્યાં મૂકી ગયા? આયા. એટલે કે -5P નો વર્ગ. ચાલો 5P નો વર્ગ. તો P ના વર્ગ વાળું આ છેલ્લું આવી ગયું 701P નો વર્ગ. 701P નો વર્ગ. ચાલો V ડબલ I. ચાલો હવે કેટલા વાહે વધ્યા? 2 જ વધ્યા. કેટલા વધ્યા છે વિદ્યાર્થી મિત્રો? આ 2 જ વધ્યા છે અને આમાં Q ની 1 ઘાત અને P ની કેટલી ઘાત છે? 2. તો 13P નો વર્ગ Q અને QP નો વર્ગ. બરાબર. તો અહીંયા આપણે છે તમે જોઈ શકો છો સ્વાધ્યાય 10.1 એનું સંપૂર્ણ સોલ્યુશન જેની અંદર આપણે 6 અને 7મો દાખલો ગણ્યા છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય કયું જોશું? 10.2. અને ખાસ બીજું તમને કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે અમારી WhatsApp ગ્રુપની અંદર જોડાવા માંગતા હો તો આ નંબર ખાસ નોટ કરી લેજો 7862 88 44 36. આના ઉપર હાઈનો મેસેજ કરી WhatsApp ની અંદર બરાબર હાઈનો મેસેજ કરી દેશો અને તમારું ધોરણ લખી દેવાનું જેથી કરીને અમે ડાયરેક્ટ તમને WhatsApp ગ્રુપની અંદર એડ કરી દેશું કે જ્યાંથી તમને ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશના સોલ્યુશન મળતા રહેશે અને સાથે સાથે તમારી જે આવનારી પરીક્ષા છે બરાબર એ એક્ઝામના જે તમારે અસાઇનમેન્ટ છે એના સોલ્યુશન પણ ત્યાંથી મળી જશે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે નવા હો તો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.